નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં. તો આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB તરફથી આવેલી સ્ટાફ નર્સ આયુર્વેદ માટેની એકદમ શાનદાર ભરતી વિશે. ચાલો બધી જ વિગતો જાણીએ. તો આ રહી એ ઓફિશિયલ જાહેરાત જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. GSSB દ્વારા સ્ટાફ નર્સ, ખાસ કરીને આયુર્વેદ ક્ષેત્રમાં આ ભરતી બહાર પાડવામાં આવી છે અને ઘણા ઉમેદવારો માટે આ એક મોટી તક છે. અને જગ્યાઓની વાત કરીએ તો કુલ 90 જગ્યાઓ પર ભરતી થવાની છે, જે ખરેખર એક બહુ જ સારો આંકડો કહી શકાય. ઓકે, તો આજના આ વિશ્લેષણમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી કવર કરીશું, જેમ કે આ તક શું છે, કોણ અરજી કરી શકશે, જગ્યાઓનું વિભાજન કેવું છે, ફોર્મ કેવી રીતે ભરવું, સિલેક્શન પ્રોસેસ શું રહેશે અને છેલ્લે યાદ રાખવા જેવી મુખ્ય બાબતો. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આ તકની મૂળભૂત વિગતોથી, એટલે કે પગાર અને પદ વિશે જાણીએ. જુઓ, આ પદ માટે શરૂઆતના 5 વર્ષ માટે દર મહિને તમને મળશે 40,800 રૂપિયા, જે ખૂબ જ આકર્ષક ફિક્સ પગાર છે. પદનું નામ છે સ્ટાફ નર્સ આયુર્વેદ, જે વર્ગ 3માં આવે છે. આ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ છે અને જાહેરાત ક્રમાંક છે 377/2025-26. અને હા, 5 વર્ષ પૂરા થયા પછી લેવલ 5 મુજબ 29,200થી લઈને 92,300 સુધીનું પગાર ધોરણ લાગુ પડશે. હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે ભાઈ, આ ભરતી માટે કોણ કોણ અરજી કરી શકે છે. ચાલો એની લાયકાત અને ઉંમરની શરતોને બરાબર સમજી લઈએ. તો જુઓ, શૈક્ષણિક લાયકાત એકદમ સ્પષ્ટ છે. તમારી પાસે ગુજરાત આયુર્વેદિક નર્સિંગ ફેકલ્ટીમાંથી આયુર્વેદિક નર્સિંગનો ડિપ્લોમા હોવો જોઈએ. સાથે સાથે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન પણ જરૂરી છે. અને સૌથી અગત્યનું, ગુજરાત આયુર્વેદિક બોર્ડમાં તમારું રજિસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે. ઉંમરની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે એટલે કે 13 એપ્રિલ 2026ના રોજ ઉમેદવારની ઉંમર 18થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને હા, નિયમ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ તો મળવાપાત્ર રહેશે જ. ચાલો હવે એ જોઈએ કે આ કુલ 90 જગ્યાઓને અલગ અલગ કેટેગરીમાં કઈ રીતે વહેંચવામાં આવી છે. તમે અહીં ટેબલમાં સ્પષ્ટપણે જોઈ શકો છો. જનરલ કેટેગરી માટે સૌથી વધુ 47 જગ્યાઓ છે, EWS માટે 9, SCBC માટે 15 અને ST કેટેગરી માટે 19 જગ્યાઓ ફાળવવામાં આવી છે. અને એમાંથી પણ કુલ 28 જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ ભાગ સૌથી અગત્યનો છે. ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ના થાય એ માટે ચાલો આખી પ્રક્રિયા અને તેની તારીખોને ખાસ ધ્યાનથી સમજી લઈએ. આ તારીખો તો તમારા કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેજો. ઓનલાઈન અરજી 30 માર્ચ 2026થી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 13 એપ્રિલ 2026. ફી ભરવા માટે તમને 16 એપ્રિલ સુધીનો સમય મળશે, પણ છેલ્લી ઘડીની રાહ જોવી નહીં. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તમારે બસ OJS ગુજરાતની વેબસાઇટ પર જવાનું છે. ત્યાં GSSBની જાહેરાત સિલેક્ટ કરીને એપ્લાય નાવ પર ક્લિક કરવાનું. પછી તમારી બધી વિગતો ભરીને ફોટો અને સહી અપલોડ કરવાના અને છેલ્લે એપ્લિકેશન કન્ફર્મ કરીને ઓનલાઈન ફી ભરી દેવાની. બસ થઈ ગયું. હવે ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા છે, જ્યારે બાકીની તમામ અનામત કેટેગરી અને બધી જ મહિલા ઉમેદવારો માટે ફી 400 રૂપિયા રાખવામાં આવી છે. અને અહીં એક બહુ જ સારી વાત એ છે કે તમે જે પણ ફી ભરશો એ તમને પાછી મળી જશે. શરત એટલી છે કે તમારે પરીક્ષા આપવા જવાનું છે. જે કોઈ પણ પરીક્ષામાં હાજર રહેશે એ બધાની ફી રિફંડ થઈ જશે. ઓકે, તો ફોર્મ ભરાઈ ગયું, પણ પછી શું? સિલેક્શન કેવી રીતે થશે? ચાલો હવે આ ભરતીના સૌથી નિર્ણાયક ભાગ એટલે કે પસંદગી પ્રક્રિયાને સમજીએ. તો જુઓ, પસંદગી માટે એક જ લેખિત પરીક્ષા લેવાશે, જેના 2 ભાગ હશે. ભાગ A માં જનરલ વિષયો હશે, જેમ કે રિઝનિંગ, ગણિત, બંધારણ વગેરે, જે 90 માર્ક્સનું હશે. જ્યારે ભાગ B તમારા પોતાના વિષય એટલે કે આયુર્વેદિક નર્સિંગને લગતો હશે, જે 120 માર્ક્સનો રહેશે. અને હા, બંને ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. આ આખું પેપર લખવા માટે તમને કુલ 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય આપવામાં આવશે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે, એટલે કે દરેક ખોટા જવાબ માટે તમારા 0.25 માર્ક્સ કપાશે.
તો જે જવાબ પાક્કો આવડતો હોય એના પર જ રિસ્ક લેજો. ચલો તો આખા વિશ્લેષણના અંતે ફટાફટ એ બધી જ મુખ્ય વાતો પર એક નજર કરી લઈએ જે તમારે બિલકુલ નથી ભૂલવાની. તો ટૂંકમાં યાદ રાખો, પદ છે સ્ટાફ નર્સ આયુર્વેદ, કુલ 90 જગ્યાઓ છે. લાયકાત છે આયુર્વેદિક નર્સિંગમાં ડિપ્લોમા. અરજી કરવાની છેલ્લી તારીખ છે 13 એપ્રિલ 2026. પરીક્ષા કુલ 210 માર્ક્સની રહેશે અને કોઈપણ અપડેટ માટે ojas.gujarat.government.in અને gssb.gujarat.government.in વેબસાઇટ ચેક કરતા રહેજો. અને છેલ્લે એક વાત મગજમાં ફિટ કરી લેજો કે અંતિમ પસંદગી ફક્ત અને ફક્ત લેખિત પરીક્ષાના મેરિટ પર જ થશે. તમે ભાગ એ અને ભાગ બીમાં જેટલા વધુ માર્ક્સ લાવશો એટલા તમારા ચાન્સ વધી જશે. તો બધી જ વિગતો હવે તમારી સામે છે. હવે તૈયારીમાં લાગી જવાનું છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. એક્ટિવ. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો થંબ વિડિયો લાઇક કરો, આમ મિત્રો સાથે શેર કરો, બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.